જય મસ્તરામ મિત્રો, તો આપણે જવાનું છે આજ મસ્ત ધરા જેમ કહેવાય ને 31મી રામકથાનું આયોજન કરવામાં આવશે ત્યાં. તો આપણા મિત્રો જવાનું છે, તો મળીશું તો તમને ત્યાં જઈને. તો મિત્રો તમે પણ મસ્તરામ બાપુના દર્શન કરી લ્યો અને જય મસ્તરામ બાપા કોમેન્ટમાં લખી નાખજો. ભાવિ ભક્તો છે મોટા પ્રમાણમાં દર્શનને આવી રહ્યા છે અને જો આવું કંઈક મિત્રો ડેકોરેશન કરેલું છે, છેત્રીમાં લાઇટ ફિટિંગ એવું કંઈક નવીન આલખરે ડેકોરેશન કરેલું છે. જો અહીંયા અન્ન ક્ષેત્ર પણ શરૂ છે, તો મિત્રો ભાવિ ભક્તો છે પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. કરી નાખો. પણ દશરથ મહારાજ કહ્યું મારે આજ નહીં, મારે કાલ ભગવાનને રાજા બનાવવા છે. કાલ બનાવવા, આજ નહીં, કાલ બનાવવા. કાલે પણ કહ્યું હતું જ્યારે વિશ્વામિત્રને વિચાર થયો કે મારે રામને મળવા જવું છે, તો એને એક પણ વિચાર કર્યા વગર એ વિચારને બધાવી લીધો, ભગવાનને મળવા માટે ગયા. એટલે એ સફળ થયા છે. તરત જ એને વિચારને અમલ કરી નાખ્યો. સારા વિચારો આવે અને તરત અમલ કરો છે, કારણ કે સારા વિચારોની અવધિ બહુ છે નહીં. ખરાબ વિચારો આપને 24 કલાક આવતા હોય, પણ સારા વિચારોની અવધિ વિશ્વામિત્રને સારો વિચાર આવ્યો એટલે એ ગયા છે તરત. ન શિષ્યોને પૂછ્યું ન કોઈને કહ્યું, સીધા જ ગયા અને સફળ થયા. મહારાજ દશરથ નિષ્ફળ થયા. શું કામ? બોલે એને સારો વિચાર આવ્યો પણ એને અમલ ન કર્યો. એને કાલ ઉપર છોડી દીધું. આજ નહીં, કાલે હું ભગવાનને રાજા બનાવી. અને એ કાલ 14 વર્ષની કાળ રાત્રિ. બાબા તુલસીદાસજી કહે વશિષ્ઠજીએ કહ્યું ભગવાન રામને કહું હવે થોડું સંયમ નિયમનું પાલન કરો. વશિષ્ઠજીએ ભગવાન રામને કહ્યું છે રામ તમારા પિતાની એવી આજ્ઞા ઈચ્છા છે કે તમે રાજા બનો, અને રાજા બનો એટલા માટે હવે તમારે થોડા સંયમ નિયમ રાખવા પડે. તમે થોડા સંયમ અને નિયમ રાખો. અને પ્રણામ કર્યા છે વશિષ્ઠજીને મા સીતાજીએ ભગવાન રામે. વશિષ્ઠજી પોતાને જ્યાં સ્થાન હતું ત્યાં ગયા છે. આ બાજુ ભગવાન રામ એમ કહે છે સીતા દેવી અમારા રાજ્યમાં અમારા વંશમાં બધું જ મને બહુ ગમે છે, બધું જ ગમે, પણ આ એક વસ્તુ નથી ગમતી. બોલે કઈ? બોલે અમારા વંશમાં એવો જ કેમ નિયમ છે કે મોટો ભાઈ જ રાજા બને. જો અયોધ્યાનું રાજ્ય છે. ભગવાન રામ એમ સીતાને કહે છે કે દેવી અમારા રાજ્યમાં આ એક છે ને એ બહુ અનુચિત છે કે મોટો ભાઈ કેમ રાજા બને, નાનો કેમ ન બને? નાનો ભાઈ રાજા બનવો જોઈએ. અને નાનો ભાઈ જ્યારે રાજા બનશે ત્યારે એનો મોટો ભાઈ આમ અયોધ્યાની શેરીઓમાં નીકળશે તો લોકો શું કહે છે, જો મહારાજનો મોટો ભાઈ આવ્યો. આ એક વસ્તુ મને ગમતી નથી. અને પછી આ અયોધ્યાના લોકોને સમાચાર મળે છે એટલે બધા એ અયોધ્યાના જે બધા આખા યુવાનો વડીલો બધા આખી અયોધ્યાને શણગારવાની તૈયારી કરી રહ્યા છે. અને આ બાજુ દેવતાઓને ચિંતા કરી છે. પણ એ બધી કથા આપણે બપોર પછીના સત્રમાં એ બધી કથામાં પ્રવેશ કરીશું. આપણે અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ, ફરી પાછા 3:15 આપણે કથામાં પ્રવેશ કરીશું. તો અત્યારની કથાને વિરામ. જે પણ આમંત્રિત મહેમાનો અને મારા સ્નેહી પરમ સ્નેહી બધા વધાર્યા છે, અમારા હમીદાથી કરશન ભગત ને અમારે અશોકભાઈ બધા વધાર્યા છે, અમારા વિજલ સાહેબના પિતાજી પણ વધાર્યા છે, એમનું પણ સ્વાગત. અમીશ બાબુ અમીશભાઈ વધાર્યા છે, બીજા આવ્યા છે, મારા ગામમાંથી વધાર્યા છે. છતાંય કોઈ આપણી વાત ન સમજે સાંભળે ત્યારે સમજવાનો આપણો મુકુલ ત્રાસ હતી. ચાર મુહૂર્ત બતાવો. અને વશિષ્ઠજી ભગવાન તો સાહેબ ત્રિકાળજી છે, એને ખબર છે કે આમાં વડીલે જવાબ આપ્યો હતું. જો મિત્રો આ ડેન્જર ઝોન છે થોડોક. આઈલી આપણે તો આ રીતનું છે બધી. થોડા પાણા મોટા મોટા આઈલી વટવું પડે, પછી જો આપણે જેવા કફાઈને લેવલ પર ફૂગી જશે ને હજી આપણે થોડાક પાછળ થઈ ને મિત્રો તમને ખબર હોય તો આપણે અહીંયા એની પહેલાં આપણે નવાવરણથી મિત્રો આવ્યા. જો આ પાણા એના પાણા તમને બતાવી દઉં. ફૂલ બાકાજી કે તેથી મિત્રો આપણે એમ કહેવાય ને ફૂલ મિત્રો આરે મોજ કરીને આજે એમ પાછા આવી જાય છીએ. એટલે તમને બતાવીએ છીએ. હજી માતાજીનું મંદિરે રાખવું ને બધે ફરવા જવાનું બાકી જ છે. હાલ તમને બતાવી કે આવી જાય છે મિત્રો આપણે દરિયા કિનારે. દવા આપણા ભાઈબંધો બધા દવા આપણે જેવા કા વ્લોગર્સ છે કાજો કા. હા ના નથી કહું કે નથી કા ફૂલ બાકાજી કહો મિત્રો આરે તો ફૂલ મોજ કરી નાખવાની આજે.
સ્પેશિયલ આપણે એમ કહેવાય ને ફરવા આવી જાય છે યાદમાં વાઘુભાઈ બધે ને આમ તો આ કેવા પાણા બધા આપણે અહીંયા એવા પાણા છે મિત્રો આમ કહેવાય ને ફૂલ મોજ મિત્રો ફોટા શૂટિંગ હાલે કાંઈ ન ઘટે બાકાજી કી લાઈક કરી જવાનું અહીં તો મિત્રો આવડા હે બાકાજી કી બોલાવે છે ઓલો બોટલ તમને દેખાતો હોય છે એટલે પાડવા પ્રયત્ન કરે છે આમ જો આ બધા લાગે તે હવે જોઈ છે પાડે એવા કહેવાય એમ થોડુંક આગું તો છે એટલે વાર તો લાગે લાગશે વાર પણ આવશે મજા જેવું કરવાનું છે જોઈએ હાલો જેમ મિત્રો આગળ જઈને એમ આપણે અઘરું થતું જાય છે કારણ કે મોટી મોટી આપણે પાણા ને એવું બધું છે ને જો અહીંયા આપણે સંજયભાઈ પડે શૂટિંગ હાલે બાકી કાંઈ ન ઘટે શું કહેજો અક્કા કાંઈ ઘટે નહીં એક નંબર પ્લેસ લોકેશન એક નંબર આવી ગયું છે એક નંબર હા કાંઈ ન ઘટે મિત્રો આવી જાય છે અલગ અલગ એમ કહે પાણા આગળ જેમ વટીને વાવતા હોય છે એટલે ઓળખાયા એ સાઈડ તો આપણે વિજયભાઈ એમ લાગીએ છીએ પછી જોઈએ છીએ આગળ તમને બતાવતા રહ્યું એવું છે મિત્રો